નમસ્કાર, કેરિયર ગુરુમાં આપનું સ્વાગત છે. હું છું ભૂમિ. આજે કેરિયર ગુરુમાં આપણે વાત કરવાની છે FHW એટલે એને કહી શકાય કે ફિમેલ હેલ્થ વર્કર, અને MPHW એટલે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર. એની જે વાતચીત આપણે કરવાની છે અને વધુ વિગત સાથે જોડી ગયા છે આપણી સાથે પ્રફુલભાઈ ગઢવી. પ્રફુલભાઈ, આપનું સ્વાગત છે. પ્રફુલભાઈ, આજે જે આપણે એક નવો જ મુદ્દો લઈને આવ્યા છો તમે, FHW વર્ગ 3 અને MPHW વર્ગની પરીક્ષાઓ ક્યારે યોજાશે તેની માહિતી આપશો આપ. અહીંયા આપણે વાત કરીએ તો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ એના અલગ અલગ જે 33 જિલ્લાઓ છે એ 33 જિલ્લાઓની અંદર ફેબ્રુઆરી મહિનાની 12 તારીખ અને ફેબ્રુઆરી મહિનાની 19 તારીખ એ બંને તારીખે એક જે બે પરીક્ષા યોજાવાની છે, એક જેને આપણે FHW અને બીજું જે આપણે એને MPHW એટલે કે ફિમેલ હેલ્થ વર્કર અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર. આ બંને જે છે બંનેનો ક્રાઇટેરિયા કામ કરવાનો થોડો અલગ અલગ પ્રકારનો છે. અને આ જે આરોગ્યની જે વ્યક્તિએ સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કર્યો હોય અથવા તો આરોગ્યની સાથે જોડેલાના 1 વર્ષનો સર્ટિફિકેટનો કોર્સ કર્યો હોય એવી કોઈ પણ વ્યક્તિ આ પરીક્ષાનું ઓલરેડી એના જે ફોર્મ ભરવાના હતા એ ફોર્મ ભરી ગયા, પણ એની જે તૈયારી કરવાની છે એના અંગેનું એક આખું માર્ગદર્શન અહીંયા આપણને મળી રહેશે કે આ જે પરીક્ષાઓ છે એ ફેબ્રુઆરી મહિનાની અંદર યોજાશે. આજે એનો સમયગાળો જો ગણવામાં આવે તો એક આખો એને જાન્યુઆરી મહિનો મળી રહેશે અને ફેબ્રુઆરી મહિનાની અંદર જે લોકો FHW ની પરીક્ષા આપશે એના માટે થઈ અને એને 12 દિવસનો સમય મળશે અને અત્યારે 10 દિવસનો સમય મળશે. અહીંયા એ લોકોની જે પરીક્ષા છે એ પરીક્ષા 100 માર્ક્સની લેવાશે. 4 પ્રકારના એવા ટોપિક આપ્યા કે જે વ્યક્તિએ સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કર્યો હોય છતાં પણ જો એને ધોરણ 12 લેવલનું એને ગુજરાતી ગ્રામર, અંગ્રેજી ગ્રામર, સામાન્ય જ્ઞાન અને અન્ય બીજું બધું જો જ્ઞાન ના હોય તો એ વ્યક્તિ અહીંયા સફળતા મેળવી શકતી નથી. એટલે કે ભલે વ્યક્તિ બીજી અન્ય કોઈ જગ્યાએ પ્રેક્ટિસ કરતા હોય છતાં પણ એ આ પરીક્ષા અંદર પાસ થવા માટે આનો જે પર્ટિક્યુલર કોર્સ આપેલો છે એ કોર્સ મુજબ તૈયારી કરવી જોઈએ. બિલકુલ પ્રફુલભાઈ, જે રીતે આ પરીક્ષાનો અભ્યાસક્રમ શું છે તેની પણ વિગત આપશો આપ. આપણે પરીક્ષાના અભ્યાસક્રમ વિશેની વાત કરીએ તો અહીંયા જે 101 માર્ક્સનો અહીંયા જે અભ્યાસક્રમ આપવામાં આવેલો છે એની અંદર 20 માર્ક્સની અંદર ગુજરાતી ભાષા અને સાહિત્ય આપવામાં આવેલું છે. બીજું અંદર 20 માર્ક્સ ગણીએ તો એની અંદર અંગ્રેજી જે ગ્રામર છે એ આપવામાં આવેલું છે. બીજું એક એની અંદર આપણે 25 માર્ક્સનું ગણીએ તો એની અંદર સામાન્ય જ્ઞાન એટલે કે જનરલ સ્ટડી આપવામાં આવેલું છે. અહીંયા જનરલ સ્ટડીનો પોર્શન થોડો ઓછો એટલે કે 25% જેટલો છે. એની સાથે બીજા 35% જે છે એ એમની કામગીરીને અંગે લગતા જે કોઈ પ્રશ્નો હોય એ પ્રકારના અહીંયા પ્રશ્નો છે. આપણે સૌથી પહેલા વાત કરીએ કે ભાઈ ગુજરાતી સાહિત્ય અને એટલે કે ગુજરાતી ભાષાની સાથે વ્યાકરણ. તો અહીંયા જે 20 માર્કનો ટોપિક છે એમાં 10-10 માર્કનું અલગ અલગ પ્રકારનું આવે. સૌથી પહેલા ગુજરાતી સાહિત્યના જે કવિઓ હોય એ કવિઓ લખેલી કોઈ પણ પ્રકારની કૃતિ હોય, કોઈ પણ કવિ જે હોય એને કયા પ્રકારની વસ્તુ એની ફેમસ છે. ધારો કે આપણે વાત કરીએ નરસિંહ મહેતા છે તો નરસિંહ મહેતાના પ્રભાતિયા એ ફેમસ હતા અને પ્રભાતિયાના નામથી જ એમના પદ ઓળખાતા હોય, પણ મીરાના પદ છે પ્રભાતિયાના નામથી નથી ઓળખાતા. એ મીરાના પદના નામે જ ઓળખાતા. એ રીતે આપણે જો પ્રેમાનંદની વાત કરીએ તો એ એમના આખ્યાનથી એટલે કે આખ્યાન શિરોમણી તરીકે ઓળખાતા. આ પ્રકારના એના પ્રશ્નો આવતા હોય. અખો જે હતો એના છપ્પા માટે થઈ અને ખાસ એ જે ફેમસ હતો એના અંગેના પ્રશ્ન આવતા હોય. અહીંયા જે આપણે ધીરો જે છે તો એ ધીરો કવિ એની કાફીઓ માટે ફેમસ હતો એ પ્રકારના પ્રશ્ન આવતા. એનાથી આપણે થોડા આગળ જઈએ કે ભાઈ દલપતરામ જે હતા તો દલપતરામ કવિ જે છે એ આપણે આધુનિક ગુજરાતી સાહિત્યના પ્રથમ કવિ તરીકે એમની જે શરૂઆત કરી એ પ્રકારના પ્રશ્ન ત્યાંથી આવતા હોય. સોનેટ કોણ લાવ્યો તો કે ભાઈ બકર ઠાકોર હતા, એ સોનેટ લાયા અને એને સોનેટના પિતા તરીકે ઓળખવામાં આવે છે. એટલે ધોરણ 12 પાસ પછી જેને સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કર્યો હોય અને આ પ્રકારના ગુજરાતી સાહિત્યના જે પ્રશ્નો હોય એ એના ઉપર એનું ધ્યાન રહેતું હોય. બીજી આપણે વાત કરીએ કે ભાઈ ગુજરાતી વ્યાકરણ છે તો ગુજરાતી વ્યાકરણની અંદર ધોરણ 10 અને ધોરણ 12 એની અંદર જે આવતા જે પ્રશ્ન હોય, ધારો કે આપણે વાત કરીએ છંદ છે, અલંકાર છે, સમાસ આપેલા છે, તો એ જે છંદ આપેલા તો એ શબ્દાલંકાર જે પ્રકારના હોય અથવા તો એ જે સમાસ આપેલા હોય એ અને દ્વિઅર્થી કેવી રીતે અને સિંગલ અર્થ કેવી રીતે ગણી શકાય એ પ્રકારના જે બધા પ્રશ્નો હોય એ આવા અહીંયા ઉદાહરણ સ્વરૂપે આપેલા હોય. એને આપણે ઓળખવાના હોય. રેગ્યુલર એની વિશેની પ્રેક્ટિસ કરવામાં આવે તો જ આ છંદ, અલંકાર, સમાસ જે છે એ ગુજરાતી વ્યાકરણની અંદર ઓળખી શકાય. નહીં તો એની અંદર આપણને જે અંગ્રેજીની તકલીફ પડે એ પ્રકારની ગુજરાતી વ્યાકરણની અંદર ખરેખર તકલીફ પડે અને જે વ્યક્તિ સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરે અને સેનેટરી ઇન્સ્પેક્ટરનું ખબર હોવા છતાં એના જવાબ એ આપી શકતો નથી. બિલકુલ પ્રફુલભાઈ, તમે જે રીતે અભ્યાસક્રમની વાત કરી તેમાં ગુજરાતી સાહિત્યની તૈયારી કેવી રીતે કરવી જોઈએ, તેમાં અભ્યાસક્રમ શું આવે તેની પણ તમે માહિતી આપી. તો અંગ્રેજી વ્યાકરણમાં કેવા પ્રશ્નો હોય છે અને તેની તૈયારી પણ કેવી રીતે કરવાની હોય છે? અહીંયા જે આપણે અંગ્રેજી વ્યાકરણની વાત કરીએ તો અગાઉ આપણે જોઈ લીધું કે ભાઈ ટોપિક નંબર 1 હતો એની અંદર આપણે ગુજરાતી વ્યાકરણ અને ભાષા સાહિત્યની વાત કરી તો ત્યાં કવિઓ અને એમની કૃતિઓ આવતી હતી. અહીંયા માત્ર અંગ્રેજી ગ્રામર એવું કીધું અને એ પણ LL એટલે કે લોઅર લેવલ. જે ધોરણ 10, ધોરણ 12 ની અંદર જે આ પ્રકારનું આવતું હોય એમાં અંગ્રેજી ગ્રામર જે છે એ ધોરણ 8, 9, 10 ની અંદર જે ખાલી જગ્યાઓ આવતી એ એન ધ આપેલા હોય, મોડેલ ઓક્ઝિલિયરી એની અંદર આપેલા હોય, એની સાથે ટેન્સીસ આપેલા હોય, એ દરેકની જે ખાલી જગ્યાઓ આવતી હતી આઈધર નાધરનો એ પ્રકારની ખાલી જગ્યા, ડિરેક્ટ ઇનડિરેક્ટની જે ખાલી જગ્યા હતી એ દરેક પ્રકારની વસ્તુ અહીંયા વન ટાઈપ ઓફ ઓબ્જેક્ટિવ સ્વરૂપે ત્યાં ઉમેરાતી હોય. આ જે બાબત છે એ બાબતને ત્યાં યાદ રાખવાની હોય. અને આ અંગ્રેજી જે છે એની અંદર ગ્રામર આપણે ગણીએ તો ગ્રામર એકલું જ અહીંયા 20 માર્ક્સનું આપેલું છે. એ ધોરણ 8, 9, 10 ની અંદર જે ભણવામાં આવી ગયેલું છે એ પ્રકારના જ પ્રશ્ન અહીંયા હોય. એટલે અંગ્રેજી ગ્રામર અહીંયા ખૂબ સહેલું પડશે.
એ ગ્રામર એક જ ટોપિક છે, એના માર્ક્સ અહીંયા 20 જેટલા આપેલા છે. એટલે રેગ્યુલર એના માટે થઈ અને એક દિવસ એ અંદર તૈયાર કરી નાખ્યું, બીજા દિવસે મોડેલ ઓક્ઝિલરી તૈયાર કર્યા, ત્રીજા દિવસે 2 કાર્ડ કર્યા, બીજા 2 કાર્ડ કર્યા. આમ સ્ટેપ બાય સ્ટેપ જે વ્યક્તિ તૈયારી કરતો જશે એ વ્યક્તિને અહીંયા જે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને જે ફિમેલ હેલ્થ વર્કર જે છે એના માટેની તૈયારી કરવામાં અંગ્રેજીમાં સૌથી વધારે માર્ક્સ આવશે. જ્યારે આ સેનેટરી ઇન્સ્પેક્ટર કક્ષાનો કોઈ વ્યક્તિએ કોર્સ કરેલો અને ધોરણ 12ની કક્ષાના લેવલનું એનું હોય ત્યારે આવા જે પ્રશ્ન પૂછાતા એમાં મોટાભાગે એમના અંગ્રેજી ગ્રામરની અંદર જ સૌથી ઓછા માર્ક્સ આવતા હોય. અંગ્રેજી ગ્રામર માટે અત્યારે ગૂગલની ઉપર કોઈ પણ વ્યક્તિ ખાલી ઇંગ્લિશ ગ્રામર લખીને સર્ચ કરશે તો એની ઘણી બધી વેબસાઇટ આવશે જેની અંદર તમારે સાચા પ્રશ્ન જે પડે એ અને ખોટા પડે એની ત્યાં તમે પ્રેક્ટિસ કરી શકશો. 20ના સ્લોટ, 25ના સ્લોટ, 50ના સ્લોટ એ પ્રકારના ટેસ્ટ પેપર આપેલા હોય એ રેગ્યુલર એના ટેસ્ટ પેપર કરતા રહેવું જોઈએ. અંગત એક નોટ બનાવી જોઈએ તો અંગ્રેજી ગ્રામરમાં અહીંયા સૌથી વધારે માર્ક્સ મેળવી શકાય. બિલકુલ પ્રફુલભાઈ, જે રીતે આપણે અભ્યાસક્રમની વાત કરી તેમાં તમે ગુજરાતી સાહિત્ય, અંગ્રેજી વ્યાકરણની વાત કરી, તો જનરલ નોલેજ માટે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે અને તેની તૈયારી પણ આપણે કેવી રીતે કરવી જોઈએ તેની પણ આપ માહિતી આપશો. આપણે જનરલ નોલેજની વાત કરીએ તો અહીંયા જે પણ વ્યક્તિ સામાન્ય જ્ઞાન એટલે કે જનરલ સ્ટડી અંગેનો જે 25 માર્ક્સનો ટોપિક આપેલો છે એમાં 5-5 માર્ક આપણે ગણીએ તો એ લોકોના ધોરણ 8 થી લઈ અને ધોરણ 12 એટલે કે જીસીઆરટીના જે ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડના પુસ્તકો એમાં આપેલી દરેક પ્રકારની બાબત આવતી હોય. ધારો કે આપણે ધોરણ 8 અને ધોરણ 10 એની વાત કરીએ તેની અંદર એક સામાજિક વિજ્ઞાન જે ભૂતકાળમાં સમાજ વિદ્યાના નામથી ઓળખાતું, તો અહીંયા જે વ્યક્તિઓની ઉંમર 18 થી 33 વર્ષ સુધી નથી એ દરેક એમાં ફોર્મ ભરેલું હતું અને એ વ્યક્તિ અંદર એપ્લિકેબલ થતી હતી. એટલે કે એ વ્યક્તિ જેને અહીંયા તૈયારી કરીને સમાજ વિદ્યામાં આવતું નાગરિક શાસ્ત્ર, એની અંદર આવતું ભૂગોળ, એની અંદર આવતો ઇતિહાસ, આ દરેક પ્રકારની તૈયારી કરવાની. એટલે 3 ટોપિક તો ઓલરેડી એની અંદર આવી જતા હોય. સૌથી પહેલા ભારતનો જે ઇતિહાસ છે કે ભાઈ પ્રાચીન ભારત, પછી મધ્યકાલીન ભારત અને આધુનિક ભારત. પ્રાચીન ભારત આપણે ગણીએ તો ગણી અને 4 રાજા વિશેનો પ્રશ્ન પૂછાતા હોય. એક સૌથી પહેલા જેને ભારત ભેગું કર્યું ચંદ્રગુપ્ત મૌર્ય, એના પછી જેને મહાન રાજા તરીકે ગણવામાં આવે અશોક, એને શું કાર્ય કર્યા, એને કયા પ્રકારના પ્રજાલક્ષી કાર્ય કર્યા. એનાથી આપણે થોડા આગળ જઈએ તો કનિષ્ક જે ચીન જીતનારો ભારતનો પ્રથમ રાજા હતો એ પ્રકારના પ્રશ્ન એના અગાઉ પૂછાઈ ગયેલા છે. આ બધી વસ્તુ યાદ રાખવાની. અને હર્ષવર્ધન એક કવિ રાજા હતો. એટલે આ જે થઈ વાત એ મધ્યકાલીન ભારતની થઈ અને પ્રાચીન ભારતની થઈ. મધ્યકાલીન ભારતની આપણે વાત કરીએ તો ત્યાં સમગ્ર જે સલ્તનત અને મુસ્લિમ રાજ્ય આપણને એટલે કે મરાઠા રાજ્ય સુધી ત્યાં આપણે જોઈએ તો સલ્તનત કાળ અને મુઘલ કાળ જોવા મળે. મરાઠા કાળ પછી જે બ્રિટિશ કાળ આવે એટલે જે મુઘલ કાળની અંદર અકબર ધી ગ્રેટ તરીકે ઓળખાય એ પ્રકારના બધા પ્રશ્ન જે હોય એ ત્યાં પૂછાય. ત્યાંથી આપણે વાત કરીએ તો જેને આપણે નેશનલ મુવમેન્ટ તરીકે કોલર જોડાઈ ગયા છે આપણી સાથે દિનેશભાઈ ખેડબ્રહ્માથી. હેલો હાજી દિનેશભાઈ, પ્રશ્ન શું છે, શું પૂછવા માંગો છો આપ? એટલે મારી ભાણી છે તમન્ના દવે છે જી, એને 12 તારીખે એક્ઝામ છે FHW ની. જી, તો અજમાન નવાઈ તો મારો તો મને જોઈએ છે માહિતી, તો આપની પાસેથી કઈ રીતે મને મળે? પણ તમે તમારી જે માહિતી છે શું પૂછવા માંગો છો તે પણ આપ પૂછશો. એટલે આ જે પરીક્ષા છે એના માટે મારે મટીરિયલ જોઈએ. ઓકે, યસ, તમારે જે તમે વાત કરી કે ભાઈ તમારે આ પ્રકારનું મટીરિયલ જોઈએ તો તમને હું ક્લિયર કહી દઉં કે અહીંયા જે આપણે ગઢવી કેરિયર ડેવલપમેન્ટ એકેડેમી છે એની વેબસાઇટ છે, ગઢવી કેરિયર એકેડેમી એપ્લિકેશન આપેલી છે. એ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લેશો તો એની અંદર દરેક પ્રકારની બુક્સ, ધારો કે અત્યારે તમે જોશો ત્યાં નાયબ ચીફ મિનિસ્ટરની બુક મૂકેલી છે, તલાટી કમ મંત્રીની મૂકેલી છે, જુનિયર ક્લાર્કની બુક મૂકેલી છે, પીએસઆઈની બુક મૂકેલી છે. એમ તમારું જે FHW અને MPHW એટલે કે ફિમેલ હેલ્થ વર્કર અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર આ બંનેની બુક્સ ત્યાં અપલોડ કરેલી છે ઓલરેડી. એટલે તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકશો. એની અંદર ગુજરાતી ગ્રામર અલગથી અપલોડ કરેલું છે એ પણ તમે ડાઉનલોડ કરી શકશો. એના માટે જે આપણે ચર્ચા કરી કે ગુજરાતી ભાષા સાહિત્ય તો એ પણ તમે ડાઉનલોડ કરી શકશો. અને એની સાથે અહીંયા જે આરોગ્ય અંગેની જે એની કામગીરીને લગતા પ્રશ્નો છે એની પણ ત્યાં આખી ફાઇલ અપલોડ કરી છે જે PDF સ્વરૂપે તમે લઈ શકશો. એટલે તમારે કોઈ પણ પ્રકારના પૈસા ત્યાં ચૂકવાના નથી. ગઢવી કેરિયર ડેવલપમેન્ટ એકેડેમીની વેબસાઇટ ખોલો, એની અંદર બુક્સ એવું જુઓ, ત્યાંથી તમને આ દરેક પ્રકારની બુક્સ જે છે મફત મળી શકશે. બીજી એક વાત કે તમારે પ્રશ્નની તૈયારી કરવી હોય તો ત્યાં ઓનલાઈન ટેસ્ટ એવું લખેલું છે. એ ઓનલાઈન ટેસ્ટમાં તમે જશો તો 25-25ના સ્લોટ ત્યાં મૂકેલા છે. એટલે કે તમે 25નો ટેસ્ટ કરશો પછી એ તમારા સાચા ખોટા થાય એટલે બાજુમાં તમારા સાચા જવાબ આવી જશે. ત્યારબાદ બીજા 25નો તમે ટેસ્ટ કરશો. એમ દરેક પ્રકારના જે અહીંયા 4 ટોપિક આપેલા છે ગુજરાતી, અંગ્રેજી, FHW માટેના થઈ અને એના જે કાર્યને લગતા પ્રશ્ન આપેલા છે એ સામાન્ય જ્ઞાન એ દરેકની તમે પ્રેક્ટિસ કરી શકશો. ત્યાં તમારે કોઈ જ ફી ચૂકવાની નથી. તમારે ખાલી જે પ્રિન્ટ કાઢો એનું પેમેન્ટ એટલે કે તમારા પ્રિન્ટરનું થાય એ જ, બાકી બીજું કંઈ આપવાનું ત્યાં રહેશે નહીં. બિલકુલ પ્રફુલભાઈ, જે રીતે કોલર પહેલા આપણે વાત કરતા હતા સામાન્ય જ્ઞાનમાં પ્રશ્નો કેવી રીતે પૂછાઈ શકે તેની પણ આપ વિગતવાર માહિતી આપશો. સામાન્ય જ્ઞાનના પ્રશ્નની વાત કરીએ તો કોઈ પણ વ્યક્તિ જ્યારે આવી ધોરણ 12 પાસ ઉપરની પરીક્ષા આપતા હોય અને એ ધોરણ 12 પછીનો કોઈ 1 કે 2 વર્ષનો કોર્સ હોય તો એક કોમન વસ્તુ છે કે ભારતનું જે બંધારણ છે એને સૌથી પહેલા તૈયાર કરી લેવું જોઈએ. ભારતના બંધારણના 4-5 પ્રશ્નો જે આપણે ગણીએ તો કોમન ગણાતા. ધારો કે ભારતનું બંધારણ આપેલું છે તો એના કુલ ગણી અને 395 જેટલા અનુચ્છેદ આપેલા છે. તો એમાંથી ધારો કે 40 નંબરનો અનુચ્છેદ છે તો ગ્રામ પંચાયતનો, અત્યારે ઓલરેડી ગ્રામ પંચાયતની ચૂંટણી ચાલે છે તો એ આના અનુલક્ષીને કરંટનો પણ પ્રશ્ન બની જાય, પંચાયતી રાજનો પણ પ્રશ્ન બની જાય. અનુચ્છેદ નંબર 76 આપેલો જે એટર્ની જનરલનો હોય તો આ નોર્મલી
એ લોકોને દરેકને દરેક જગ્યાએ પૂછાતો હોય. જે 19 નંબર અનુચ્છેદ વાણી સ્વાતંત્ર્ય, તો તમે જૂનામાં જોશો તો આ પ્રકારના ત્યાં પ્રશ્ન આવતા હોય. 17 નંબર અનુચ્છેદ જે અસ્પૃશ્યતા બાબતનો છે, 45 નંબર અનુચ્છેદ જે મફત અને ફરજિયાત શિક્ષણ બાબતનો છે, આ પ્રકારના બધા અનુચ્છેદ ગણી અને 42-43 જેટલા થતા હોય. આવા અનુચ્છેદ કરવામાં આવે તો એને જનરલ સ્ટડીમાં સૌથી વધારે માર્ક્સ મળે. બીજી એક વાત કરીએ કે જ્યારે વ્યક્તિ આ પરીક્ષા આપે, પંચાયત સેવા પસંદગી મંડળ બોર્ડ એના માટેની પરીક્ષા છે, તો ત્યાં મોટાભાગે જે પંચાયતી રાજ છે એના અંગેના પ્રશ્ન, એટલે 2-5 પ્રશ્નના પંચાયતી રાજના આવતા હોય. તો પંચાયતી રાજની જે કોઈ પણ જગ્યાએ બુક મળે ત્યાં જોઈ અને પંચાયતી રાજની બુક જોઈ લે, જેમાં 30 સ્તરીય જે પંચાયતી રાજ આપેલું છે, ગ્રામ્ય સ્તરીય, તાલુકા સ્તરીય, જિલ્લા સ્તરીય, એની અંદર આવતા ટીડીઓ ડીડીઓ એમની ફરજો, કેમ કે ઓલરેડી આ બધા એ પંચાયતી રાજની અંદર જ MHW FHW બંનેની સેવા ત્યાં થવાની. એટલે એ પ્રકારના જે વ્યક્તિ હશે એ જ્યારે પોતાની નોકરીની સેવા આપશે ત્યારે પંચાયતી રાજની અંદર જ ગણાય. એટલે એના વિશેના પ્રશ્ન, પંચાયતી રાજની અલગ અલગ પ્રકારની હેલ્થની યોજનાઓ, ધારો કે NRHM નેશનલ રૂરલ હેલ્થ મિશન આપેલી છે, અથવા તો અન્ય કોઈ મમતા યોજના કે આપણે ગણીએ તો 200 કરતા વધારે યોજનાઓ થવા જાય. આ બધી યોજનાઓની જો તૈયારી કરે તો એને સૌથી વધારે અહીંયા માર્ક્સ મળે છે. એટલે જનરલ સ્ટડીમાં આ પ્રકારે એને તૈયારી કરવી જોઈએ તો એ માર્ક્સ ત્યાં વધારે મેળવી શકશે. બિલકુલ. પ્રફુલભાઈ, તમે અમારી સાથે જોડાશો, આગળ પણ અંગે ચર્ચા વિચારણા કરીશું, પણ હાલ સમય થઈ ગયો છે બ્રેક લેવાનું. લઈશું બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. પ્રફુલભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. પ્રફુલભાઈ, એક કોલર જોડાઈ ગયા છે આપણી સાથે. હેલો. હેલો જી મેડમ. શું નામ છે આપનું? મેડમ જગદીશભાઈ બોલું છું જી બિલકુલ. આ પ્રશ્ન શું છે આપનો? પૂછો. અરે મેડમ, એ કીધું આપણે MPHW ની ફાઇનલ એક્ઝામ શું છે? અડધા એમ કે છે કે 15 જાન્યુઆરી ના છે કે પછી 12 ફેબ્રુઆરી ના છે ફાઇનલ એક્ઝામ ડેટ. અહીંયા તમે જે વાત કરી કે ભાઈ આ પરીક્ષા જે આપેલી છે એ ક્યારે લેવાશે, તો ઓલરેડી પેપરની અંદર એની જાહેરાત આવી ગઈ. આજના જ પેપરની અંદર જાહેરાત આપેલી છે કે ભાઈ જે પંચાયત સેવા પસંદગી મંડળ બોર્ડ છે એના પર જાહેરાત મૂકેલી છે, અને એ જાહેરાતની અંદર ઓલરેડી 12 તારીખ જે છે એના માટે થઈ અને જે FHW ફિમેલ હેલ્થ વર્કર એની ડેટ આપેલી છે એ 19 તારીખ આપેલી છે. MPHW ની તારીખ જે છે એ 12 ફેબ્રુઆરી આપેલી. એટલે તમે ત્યાં એ જોતા રહેજો. ડેટ જોતા રહેતા એની સાથે ને સાથે તૈયારી કરવી. ફેબ્રુઆરીમાં આવે કે જાન્યુઆરીમાં આવે, તમારી પ્રોપર તૈયારી નહીં હોય તો ડેટ પરીક્ષાની કદાચ આપણે માર્ક્સ લાવવા માટે ઓછી પડશે. એટલે ત્યાં પંચાયત સેવા પસંદગી મંડળની બોર્ડ ઉપર ઓલરેડી એની જાહેરાત મૂકેલી છે કે કઈ તારીખે એક્ઝામ લેવાશે. જે ડેટ છે એ જ અહીંયા કહેવામાં આવી છે. બિલકુલ. પ્રફુલભાઈ, એક મહત્વપૂર્ણ બાબત અને એક મહત્વપૂર્ણ પ્રશ્ન છે કે NRHM શું છે? અહીંયા આપણે વાત કરીએ કે ભાઈ NRHM એટલે શું, તો અહીંયા જે વ્યક્તિ FHW MPHW માં નોકરી કરતા હોય એને NRHM એટલે નેશનલ રૂરલ હેલ્થ મિશન, આપણા જે કોઈ પણ પ્રકારના જે ગ્રામ્ય વિસ્તારો હોય જેમાં PHC CHC કહેવાતું હોય, એની અંદર અલગ અલગ પ્રકારની બધી જે યોજનાઓ આવતી હોય, આ બધી યોજનાઓ નેશનલ રૂરલ હેલ્થ મિશનની અંદર આવી જતી હોય. એની અંદર ડોક્ટર્સની ભરતી થતી હોય, ધારો કે MBBS હોય તો એની સાથે BHMS BHMS એ બધા ડોક્ટર આવતા હોય. નર્સિંગ સ્ટાફ હોય તો એની સાથે 10 પાસ 12 પાસ જે અમુક એના આસિસ્ટન્ટ તરીકે લેવામાં આવતો હોય એ પ્રકારનો સ્ટાફ એની અંદર આવતો હોય. એની અંદર AYUSH આયુષ પ્રકારની સિસ્ટમથી આ એક દાખલ કરેલું છે કે ભાઈ અમુક પ્રકારનો જે સ્ટાફ છે અને સપોર્ટેડ સ્ટાફ ત્યાં લેવામાં આવે. એટલે નેશનલ રૂરલ હેલ્થ મિશન જે છે એ ઓલરેડી 2007 થી 2012 એમ 5 વર્ષનો આખો જે પ્રોગ્રામ સ્ટાર્ટ થયો, ત્યારબાદ સ્ટેપ બાય સ્ટેપ થોડું જે સફળતા એમાં રહી. એટલે એ જે નેશનલ રૂરલ હેલ્થ મિશનની જેટલી પણ યોજનાઓ ચાલતી હોય, ધારો કે ત્યારે મમતા કાર્ડ એનું ચાલતું હોય, TB અંગેના જે ડોટના જૂના જે પ્રોગ્રામ ચાલતા હતા, તો આ બધા જ પ્રકારની ગ્રામીણ એટલે કે રૂરલ એરિયા માટે થઈ અને મૂકેલી યોજના હતી. તો જે પણ કોઈ વ્યક્તિ આવું આરોગ્ય સાથે જોડાયેલી ફાર્માસિસ્ટની પરીક્ષા હોય, એની નર્સિંગની પરીક્ષા હોય, એની સાથે કોઈ પણ પ્રકારના એક્સ-રે ટેકનિશિયનની પરીક્ષા, એમને જ્યારે ઇન્ટરવ્યુમાં જતા, અત્યારે વર્ગ 3 ના ઇન્ટરવ્યુ બંધ ગયેલા, પણ ઇન્ટરવ્યુ વખતે આ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવતા. એટલે અત્યારે તમે કોઈ પણ જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ અને એમાં આરોગ્ય સાથે જોડાયેલા હોય તો નેશનલ રૂરલ હેલ્થ મિશનના ત્યાં પ્રશ્ન પૂછાતા હોય. એટલે એના વિશેની સંપૂર્ણ તૈયારી ત્યાં કરીને જવું જોઈએ. આ ગ્રામ્ય વિસ્તારને લગતી દરેક પ્રકારની જે યોજના હોય એનો એની અંદર NRHM સમાવેશ થતો હોય. એટલે એક આ મુખ્ય બાબત છે. બિલકુલ. પ્રફુલભાઈ, જે રીતે આપણે અભ્યાસક્રમની આગળ વાત કરી, ગુજરાતી સાહિત્ય, અંગ્રેજી વ્યાકરણની વાત કરી, તો તેને લઈને હવે વિજ્ઞાનમાં કેવા પ્રકારની તૈયારી કરવામાં આવતી હોય છે? અહીંયા આપણે વિજ્ઞાન જે ટોપિક આપેલો છે એ બે બાજુ આપણને જોવા મળશે. ધારો કે આપણે વાત કરીએ કે સામાન્ય જ્ઞાન, તો જે વ્યક્તિ અહીંયા FHW અને MPHW ની પરીક્ષા આપવાનો એને સૌથી પહેલા તો રોગ, દરેક પ્રકારનો રોગ કે કયો રોગ કઈ વસ્તુથી થાય, વિટામિન્સ તો કયા પ્રકારના વિટામિન્સ ક્યાંથી મળે, બ્લડ તો કયા પ્રકાર, આ બધી જ વસ્તુ ધોરણ 8, 9, 10 નું જે સાયન્સ એટલે કે વિજ્ઞાન જે છે GCRT નું એની અંદર આવી જતું હોય. એટલે એ જે વિજ્ઞાનની તૈયારી કરે તો એની 10% તૈયારી એની અંદર એની જે ફરજ હોય એની અંદર આવી જતી. ધારો કે આપણે વાત કરીએ કે વિટામિન A એની ખામી હોય તો નાઇટ બ્લાઇન્ડનેસ અથવા તો રતાંધરાપણું આ રોગ થતો હોય. વિટામિન D હોય તો સ્કર્વી એનો જે રોગ છે એ એની અંદર થતો હોય. વિટામિન K ની ખામી હોય તો એ જે બ્લડ જામી જવાની જે સિસ્ટમ હોય એની અંદર ખામી ઉભી થાય, કે બ્લડ જામતું નથી, વિટામિન K ની ખામી. તો આ પ્રકારના બધા પ્રશ્ન જે છે એ એને ત્યાં પૂછાતા હોય.
બીજી એક જે રોગ છે, રોગ માટે કયા પ્રકારની સિસ્ટમ છે, એટલે કે મેલેરિયા છે તો કયા પ્રકારના જીવાણુથી ફેલાતો હોય, તો આવા બધા જે પ્રશ્નો છે ઓલરેડી ભૂતકાળમાં 8, 9, 10ના વિજ્ઞાનમાંથી જ આવેલા છે. એટલે 8, 9, 10નું વિજ્ઞાન કોઈ પણ વ્યક્તિ આ પરીક્ષા આપનારો જે વિદ્યાર્થી હોય એ વાંચશે તો સૌથી વધારે એને ત્યાં ફાયદો થશે. એટલે વિજ્ઞાન એને જે ધોરણ 8, 9, 10નું છે એમાં જે રોગ વિશેનો બાયોલોજીનો ટોપિક છે એ પ્રોપર ગુજરાતી અંદર તૈયાર કરવો જોઈએ, તો અહીંયા માર્ક્સ થોડા ફરજોની અંદર પણ મળી શકે અને જે જનરલ સ્ટડી છે એની અંદર પણ મળી શકે. બિલકુલ પ્રફુલભાઈ, જે રીતે તમે વિજ્ઞાનની વાત કરી તેવી રીતે ભૂગોળમાં કેવી રીતે તૈયારી કરવાની હોય છે? આપણે ભૂગોળની વાત કરીએ તો ભૂગોળ અંગેના જે પ્રશ્ન હોય મોટા ભાગે આપણે જોઈએ તો અત્યારે તમે જુઓ તો કોલેજની અંદર જે સમગ્ર ગુજરાતની બધી યુનિવર્સિટીઓ છે એની અંદર ભૂગોળના સ્નાતક થયેલા અને અનુસ્નાતક થયેલા બહુ ઓછા વિદ્યાર્થી જોવા મળશે. એટલે અહીંયા જ્યારે ભૂગોળ ભણવાનું આવે ત્યારે એની ફેકલ્ટી પણ ઓછી મળતી હોય. એટલે જીઓગ્રાફી લેવલે આપણે જોઈએ તો 3 પ્રકારના ભૂગોળના પ્રશ્ન પૂછાય. એક વિશ્વનું ભૂગોળ, બીજું ભારતનું ભૂગોળ, ત્રીજું ગુજરાતનું ભૂગોળ. જ્યારે વિશ્વના ભૂગોળનો પ્રશ્ન પૂછાય ત્યારે સૌથી પહેલા ત્યાં વિષુવવૃત્ત, કર્કવૃત્ત, મકરવૃત્ત આ પ્રકારના પ્રશ્ન આવતા હોય કે ભાઈ જે વિષુવવૃત્ત છે તો 0 અંશ ઉપર આવેલું હોય, કર્કવૃત્ત છે તો જે ઉત્તર અક્ષાંશ એ એના માટે થઈને 23.5 અંશ, મકરવૃત્ત જે છે તો એ દક્ષિણ અક્ષાંશની અંદર એ 23.5 અંશ. જે ગુજરાત રાજ્ય છે એ ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાંથી કર્કવૃત્ત પસાર થતું હોય. તો આવા બધા પ્રશ્ન અગાઉ જે 13 તારીખે ડીવાયએસઓની જે પરીક્ષા થઈ તેની અંદર પ્રશ્ન પૂછાયો હતો કે નીચેનામાંથી કયા રાજ્યમાંથી કર્કવૃત્ત પસાર થતું નથી? જવાબ એની અંદર જે મણિપુર છે એ આવતો હતો. એટલે સમગ્ર ભારતના જેટલા રાજ્ય આપેલા છે એ રાજ્યમાંથી કર્કવૃત્ત પસાર થતું હોય એ અંગેના પ્રશ્ન પૂછાય. ગુજરાતના કેટલા જિલ્લામાંથી કર્કવૃત્ત પસાર થતા એ પ્રકારના પ્રશ્ન પૂછાય. એટલે ગુજરાતની સમગ્ર જે ભૂગોળ છે, એટલે કે ધારો કે આપણે વાત કરીએ તો જે ભારત છે તો ભૌગોલિક દ્રષ્ટિએ અને ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ગણીએ તો ભારતના 5 ભાગ પડતા હોય. તો આવા પણ બધા નોર્મલ પ્રશ્ન. ગુજરાત જે છે તો એ ભૂપૃષ્ઠની દ્રષ્ટિએના 3 ભાગ આ પ્રકારનું જે બુક્સની અંદર આપણને જોવા મળતું હોય કે જે જીસીઆરટીની બુક હોય એની અંદર આ પ્રકારના પ્રશ્ન એ તૈયાર કરવા જોઈએ. ધારો કે આપણે વાત કરીએ તો ભારતની વહેણની દ્રષ્ટિએ સૌથી લાંબી નદી કઈ, તો એની અંદર આપણે ગણીએ તો ગંગા ગણવામાં આવે. પણ ભારતની અંદર વહેણની દ્રષ્ટિએ પણ સૌથી લાંબામાં લાંબી ગણવામાં આવે તે બ્રહ્મપુત્રા કહેવાય. એવી રીતે ગુજરાતની અંદર સાબરમતી નદી છે તો વહેણની દ્રષ્ટિએ સૌથી લાંબી નદી અને સૌથી લાંબી વહેણની દ્રષ્ટિ સિવાયની નદી ગણવામાં આવે તો નર્મદા. તો અહીંયા નર્મદા અને સાબરમતી માટે બે આપણે અલગ અલગ ઉપનામ થાય કે ભાઈ સાબરમતી છે તો ગુજરાતની ગંગા કહી શકાય. કોલર જોડી ગયા છે આપણી સાથે હેતલ. હેલો. હા જી, પ્રશ્ન જણાવશો, શું પૂછવા માંગો છો આપ? એ પૂછતી હતી સ્ટાફ નર્સની જે એક્ઝામ પરીક્ષા લેવાની છે ડીએલએમ આપણે પીએચડી લેવલની એની એક્ઝામ માટેનું મટીરિયલ શું હોય છે પૂછતી હતી. તમે જે બીએસસી માટેની વાત કરી કે ભાઈ સ્ટાફ નર્સિંગની પરીક્ષા લેવાની છે તો એમાં કેવા પ્રકાર, તો એ અગાઉ ઓલરેડી આ જાહેરાત આવી ગયેલી કે ભાઈ કમ્પાઉન્ડર એટલે કે ફાર્માસિસ્ટ એની જાહેરાત આવી હતી અને તમારી નર્સિંગની જાહેરાત હતી. તો એની અંદર 60 રેશિયા ત્યાં ચાલતું હોય કે ભાઈ તમારો જે કોર્સ છે બરાબર એ તમારો 41 માર્ક્સનો જે નર્સિંગનો અને 60 જે જનરલ સ્ટડીનું એ પ્રકારનું આવતું હોય. એટલે તમે તમારો જે નર્સિંગનો જે ટોપિક છે એ આખો તમે તૈયાર કરી લેજો. એના માટેની બુક ગઢવી કરંટ અફેર્સ magazine.com જે છે એના ઉપર અપલોડ કરેલી છે. નર્સિંગ ક્લાસ 3 એ પ્રકારથી એ ડાઉનલોડ કરી લેજો. અને સામાન્ય જ્ઞાનની બુક ઓલરેડી ત્યાં મૂકેલી જ છે અને એમાં જે ગુજરાતી ગ્રામર કેવું હોય તો તમારે એમાં 4-5 માર્ક્સનું એની અંદર એ પૂછાતું હોય. ફાર્મસીની પરીક્ષા લેવા તો એમાં પૂછાતું હોય. એટલે મટીરિયલ તમને ત્યાંથી વિના મૂલ્યે મળી જશે. છતાં પણ કદાચ તમને ખબર નહીં પડે તો ત્યાં તમે મેલ કરી દેજો, તમને સામેથી ત્યાં પીડીએફ વિના મૂલ્યે મળી જશે. બિલકુલ પ્રફુલભાઈ, તમે અમારી સાથે જોડાશો, આગળ પણ અંગે ચર્ચા વિચારણા કરીશું, પણ હાલ સમય થઈ ગયો છે બ્રેક લેવાનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. પ્રફુલભાઈ જોડાઈ ગયા છે આપણી સાથે. પ્રફુલભાઈ, હસમુખભાઈ જોડાઈ ગયા છે આપણી સાથે. હેલો. હેલો. હેલો, નમસ્કાર મેમ. જી, શું પ્રશ્ન છે આપનો, શું પૂછવા માંગો છો? એટલે મેમ મારો એ પ્રશ્ન છે કે આપણે એમપીડબ્લ્યુ ની એક્ઝામ 12 જાન્યુઆરી 15 જાન્યુઆરી ને છે કે 12 ફેબ્રુઆરી ના ફાઇનલ? જી, આજનું જે પેપર છે એની અંદર સંદેશમાં કે તમે ગુજરાતમાં જોશો તો આજના પેપરની અંદર કોઈ એક પેપરની અંદર એડ એની આપેલી છે. એમાં 12 તારીખ જે છે એ MPHW આપેલી છે અને FAW ની 19/2 આપેલી છે. એટલે એ તમે એની વેબસાઇટ જ ખોલીને જોઈ લો, તમને આખું મનને સંતોષ થઈ જશે કે ભાઈ આપણે ખરેખર પરીક્ષાની તૈયારી કરવી. અને જે ફિમેલ હેલ્થ વર્કર હોય એના માટે 19 ફેબ્રુઆરી અને 12 ફેબ્રુઆરી જે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર હોય એની તૈયારી કરવી. તમારી જોડે ગણીને એક્ઝેક્ટ 1.5 મહિના બરાબર. આ મહિનાની અંદર ધારો કે તમે સમય ગુમાવ્યો તો પછી એ નેક્સ્ટ જયારે જાહેરાત આવે ત્યારે, કેમ કે અહીંયા દરેક જિલ્લા વાઇઝ આખી જાહેરાત આપેલી છે અને જિલ્લા વાઇઝ જાહેરાત છે. એમાં સીટો ગણી કોઈ જગ્યાએ 20, કોઈ જગ્યાએ 2, કોઈ જગ્યાએ 5, કોઈ જગ્યાએ 25. એની અંદરથી તમારે એમાં પાછું SC, ST, OBC મહિલાનું અનામત જે આવતું હોય અથવા તો અન્ય કોઈ બીજું અનામત હોય, આ બધામાં દરેક વ્યક્તિ તૈયારી કરતી હોય. એટલે અહીંયા સૌથી પહેલા તમને એવું લાગે તો 85 પસંદગી મંડળ બોર્ડની જે વેબસાઇટ છે એ ખોલીને તમે જોઈ લો, ડેટ કન્ફર્મ કરી લો બરાબર, અને એની તૈયારી શરૂ કરો. નહીં તો શું છે કે આજે સરકારી નોકરી મેળવવાનું એક સ્વપ્ન જે છે એ 1-2 વખત એની જાહેરાત આવતી હોય, પછી બીજી જાહેરાત પેલા ભાઈ રિટાયર થાય ત્યારે આવે એવું થાય, અથવા તો વચ્ચે નવી જગ્યાઓ બનતી હોય ત્યારે આવે. ઘણી વખત 10-10 વર્ષના 5-5 વર્ષના ગેપ પડી જતા હોય. એટલે આ વસ્તુ જે છે એ ત્યાં જોઈ લો અને તૈયારી
શરૂ કરી દો અને પરીક્ષા માટે તમે સજ્જ થઈ જાઓ. બિલકુલ પ્રફુલભાઈ, જે રીતે આપણે અભ્યાસક્રમની વાત કરી રહ્યા છે, તમે ગુજરાતી સાહિત્યની વાત કરી, અંગ્રેજી વ્યાકરણની વાત કરી, જનરલ નોલેજની વાત કરી, તો સાંસ્કૃતિક બાબતોમાં કયા કયા પ્રશ્નો પૂછાઈ શકે અને તેની તૈયારી કેવી રીતે કરવાની હોય છે તેની પણ માહિતી આપશો. અહીંયા આપણે સાંસ્કૃતિક બાબતોના પ્રશ્નની વાત કરીએ તો કોઈ પણ પરીક્ષા જે હોય અને ગુજરાત સરકારની લેવાય અથવા તો કેન્દ્ર સરકારની લેવાય તો કેન્દ્ર સરકારમાં ભારત સરકાર એટલે કે ભારત લેવલનું સાંસ્કૃતિક બાબતોના પ્રશ્ન આવતા હોય. ગુજરાત સરકારની પરીક્ષા થાય તો ગુજરાત લેવલના સાંસ્કૃતિક બાબતો આવતી હોય. સૌથી પહેલા સાંસ્કૃતિક બાબતમાં કયા કયા પ્રકારના ટોપિક આવે, એટલે સ્થાપત્ય એક આવે, બીજું ચિત્રકલા આવે, શિલ્પકલા આવે, એની સાથે આપણે આગળ ગણીએ તો જે નૃત્ય કલા જે આવતી હોય એ પ્રકારનું આવે અને નૃત્યની અંદર 17 થી 18 પ્રકારના અલગ અલગ પ્રકારના નૃત્ય આવે. ધારો કે આપણે વાત કરીએ સ્થાપત્ય કલાના પ્રશ્ન તો સૌથી પહેલા લોથલ, બરાબર, લોથલનું સ્થાપત્ય આવે, ધોળાવી રાજેનું સ્થાપત્ય આવે. એનાથી આપણે થોડા આગળ જઈએ તો જે વલ્લભી વિદ્યાપીઠ બાંધેલી છે એને પણ આપણે સ્થાપત્ય ગણી શકીએ, એના પણ પ્રશ્ન આવતા હોય. એનાથી થોડું આપણે આગળ જોઈએ તો કે ભાઈ તળાવો જે બંધાયેલા હતા, બરાબર, સુદર્શન તળાવ જે જુનાગઢ છે એના અંગેનો પ્રશ્ન આવે, મલાવ તળાવ છે એના અંગેના કઈ પ્રશ્ન આવતા હોય. એનાથી થોડા આગળ આવીએ આપણે તો કે ભાઈ મોઢેરા જે સૂર્ય મંદિર છે ભીમદેવ પહેલાના સમયમાં બંધાયું તો એ સ્થાપત્યની અંદર એનો પ્રશ્ન ગણાઈ જતો હોય. ત્યારબાદ જે મુસ્લિમ કાળ શરૂ થયો એની અંદર સલ્તનત કાળની અંદર જે બધી મસ્જિદો બંધાઈ અથવા તો ભમરીયો કૂવો બંધાયો અથવા તો અમદાવાદની અંદર જે એના દરવાજાઓ બંધાયા એ કેટલા બંધાયા, કયા સમયગાળામાં બંધાયા એ પ્રકારના પ્રશ્ન આવતા હોય. ચાંપાનેર જે બંધાયું તો એ ચાંપાનેર જે મોહમ્મદ બેગડાના સમયગાળામાં બંધાયું એના સમયગાળામાં જે ભમરીયો કૂવો બન્યો એ બધા જે પ્રશ્નો છે એ સ્થાપત્ય અંગેના પ્રશ્નો હોય. આવા બધા સાંસ્કૃતિક બાબતોમાં આવતા હોય. બીજી એક વાત કરીએ કે ચિત્રકલા, તો ગુજરાતની ચિત્રકલાની શરૂઆત ક્યાંથી થઈ તો ઈસવીસન 1910 ત્યાંથી ગુજરાતની ચિત્રકલાની શરૂઆત થઈ અને એની અંદર આપણે વાત કરીએ તો રવિશંકર રાવળ અને એમને જે કુમાર સામાયિક જે સ્ટાર્ટ થયેલું એના અંગેના ઘણા બધા પ્રશ્નો અલગ અલગ પ્રકારની પરીક્ષામાં જોવા મળતા હોય. ચિત્રકાર તરીકે ખોડીદાસ પરમાર એમનું નામ જોવા મળતું હોય. આપણે બીજી એક આગળ વાત કરીએ કે ભાઈ જે શિલ્પ અંગેના પ્રશ્ન છે તો શિલ્પ કયા પ્રકારના બન્યા તો જે શિલ્પની કોઈ પણ પ્રકારની મૂર્તિ, ધારો કે ઇન્કમ ટેક્સ છે તો ત્યાં ગાંધી બાપુની મૂર્તિ છે, વિધાનસભા છે તો એની સામે ગાંધી બાપુની મૂર્તિ છે. તો આ પ્રકારના શિલ્પોના જે પ્રશ્ન છે, લોથલ વખતે જે ધાતુ શિલ્પ બનેલા એના અંગેના પ્રશ્ન, લોથલ વખતે જે માટીના શિલ્પ બનેલા, રમકડા બનેલા એ, તો આ પ્રકારના બધા પ્રશ્નો હોય સાંસ્કૃતિક બાબતમાં પૂછાતા હોય. બીજી એક આપણે વાત કરીએ કે નૃત્ય કલા, તો નૃત્ય કલાની અંદર અલગ અલગ પ્રકારના કે ભાઈ ઢોલોરાણો તો એ નૃત્ય ક્યાંનું તો જે ભાવનગર ગોહિલવાડ છે એ બાજુનું, બરાબર, એને નૃત્ય કહેવાય. રાસ અને રાસડા એ પ્રકારના પ્રશ્ન કે ભાઈ રાસ એ જે ગવાતો હોય કૃષ્ણ ભગવાનના સમયથી દ્વારકાથી સ્ટાર્ટ થયું તો એના અંગેના પ્રશ્ન સૌરાષ્ટ્રમાં સૌથી વધારે ગવાતો હોય. ગરબો અને ગરબી, ધારો કે ગરબો છે તો એ સ્ત્રીઓ દ્વારા ગવાય, ગરબી જે છે તો એ પુરુષો દ્વારા ગવાય. અને સૌથી વધારે કોણે ગરબીઓ લખેલી તો કે ભાઈ દયારામ જે કવિ હતા એમને સૌથી વધારે ગરબીઓ લખેલા. આ અંગેના જે પ્રશ્ન હોય એ આપણને પૂછાય. બીજું કે જે ગુજરાતની અંદર આફ્રિકામાંથી પોર્ટુગીઝોની સાથે સીડીઓ આવેલા એમનું જે ધમાલ નૃત્ય છે, બરાબર, તો આ પ્રકારના જે નૃત્ય અંગેના પ્રશ્ન હોય એ અને સાંસ્કૃતિક બાબતમાં ગુજરાતમાં જેટલા પણ ધર્મ આવેલા એના પ્રશ્ન ત્યાં પૂછાઈ શકે. બિલકુલ પ્રફુલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર, તમે અહીં આવીને આ અંગે ચર્ચા વિચારણા કરી તે માટે. થેન્ક યુ. તો આ સાથે જ કેરિયર ગુરુમાં હાલ બસ આટલું. મને રજા આપશો. નમસ્કાર.